આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ સાંભળીએ આજના અંકમાં સામેલ ઘટનાઓની એક ઝલક. વિકસિત ગુજરાતને સાકાર કરવાના સંકલ્પ સાથે વિધાનસભામાં વર્ષ 2025-26નું વિકાસલક્ષી અંદાજપત્ર રજૂ. રાજ્યમાં નવા એક્સપ્રેસ વે સહિત નવી યોજનાઓની જાહેરાત અને સમાજના વિવિધ વર્ગના લોકોએ બજેટને આપ્યો આવકાર. પ્રયાગરાજમાં ચાલી રહેલો મહાકુંભ અંતિમ તબક્કામાં. ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની પવિત્ર ડૂબકી. રાજ્યના પ્રમુખ શિવાલયોમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર. દેવાધિદેવ સોમનાથ મંદિરના સાનિધ્યમાં સોમનાથ મહોત્સવ તો જૂનાગઢમાં સુપ્રસિદ્ધ ભવનાથના મેળાનો પ્રારંભ. અને ભાષાની જાળવણીના સંકલ્પ સાથે રાજ્યભરમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી. સમાજના દરેક વર્ગની જેના પર નજર હોય છે તે રાજ્ય સરકારનું બજેટ ગયા અઠવાડિયે વિધાનસભામાં રજૂ થયું. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં વર્ષ 2025-26નું 3,70,250 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત આ નેમ સાથે આ નવા બજેટમાં એક્સપ્રેસ વે, ઉદ્યોગ સાહસિક મહિલાઓ માટે નવી યોજના સહિત ઘણું બધું આવકારજનક છે. સમાજના અલગ અલગ વર્ગના લોકોએ પણ આ બજેટને આવકાર્યું છે. આ બજેટ તેમને કેવું લાગ્યું છે સાંભળીએ. આ બજેટથી રાજ્યના ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતીને વધુ પ્રાધાન્ય આપવા, ટ્રેક્ટર ખરીદી પરની સબસીડી સહિતની વિવિધ કૃષિલક્ષી જોગવાઈઓને ખેડૂતોએ આવકારી છે. સાંભળીએ સૌરાષ્ટ્રના ભાવનગરના ખેડૂત જગદીશ જાજડિયા શું કહે છે આ બજેટ વિશે. ટર્નિંગ પોઈન્ટ આ બજેટનો એ છે કે ખેડૂતોના પાક ધિરાણ માટે કેસીસીની જે મર્યાદા હતી એ 3 લાખથી જે 5 લાખ કરી એને ખેડૂત ખૂબ આવકારશે. આ ઉપરાંત પોતાનો છેલ્લો ટુકડો જમીનનો વેચી અને ખેડૂત અથવા તો બિનખેતી કરી અને ખેડૂત મટી જતો હતો તો પણ ખેડૂતને પ્રમાણપત્ર આપવાની જે બાબત છે એ પણ આવકારદાયક છે. આ ઉપરાંત ટ્રેક્ટર ખરીદી પર 1 લાખ રૂપિયાની સબસિડીની અંદર સહાયનો જે વધારો કર્યો, આ બધાને સંતુલન કરી અને તમામ રીતે સાચવી લેવાનો જે પ્રયત્ન કર્યો છે સમાનતાના સિદ્ધાંતને, એ બાબત ખૂબ આવકારદાયક છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાતના લોકોએ પણ બજેટને આવકાર્યું છે. સાબરકાંઠા જિલ્લાના સ્થાનિક સુરેશ પટેલે જિલ્લા કક્ષાએ કરેલી કેન્સર સારવારની જોગવાઈને વિશેષ આવકારી હતી. જન આરોગ્ય અને સુખાકારી માટે હર હંમેશા સરકાર ચિંતિત રહી છે. તેવા સમયે સાબરકાંઠા જિલ્લામાં કેન્સર માટેની ખૂબ અત્યાધુનિક સગવડ ઊભી થાય તે માટે પણ સરકારે અંદાજપત્રમાં ખૂબ સારો વિચાર કરીને સાબરકાંઠામાં એ સુવિધા પૂરી પાડવાની છે. ત્યારે એક સાબરકાંઠા જિલ્લાના નાગરિક વતીથી હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હર્ષની લાગણી અનુભવું છું. બજેટમાં શક્તિપીઠ અંબાજી સહિતના તીર્થસ્થળોના વિકાસ માટે 180 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને પ્રવાસન સ્થળોને સાંકળતા રસ્તાઓ વધારવામાં આવશે. શક્તિપીઠ અંબાજીના સ્થાનિક વેપારી દેવેન્દ્ર વ્યાસે આ બજેટ અંગે પોતાનો પ્રતિભાવ આપતા આ મુજબ જણાવ્યું. જે વિકાસ થવા જઈ રહ્યો છે યાત્રાધામની અંદર, એનાથી રોજગારીની તકો વધશે, સાથે યાત્રિકોના સાથે સાથે ગામડા રહીશોને પણ સુખાકારી મળશે એવા બજેટની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે. હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. બજેટમાં રમતગમત સહિતની યુવાનોની પ્રવૃત્તિઓ માટે ખાસ સુવિધા વિકસાવવાની વાત કરી છે, જે અંગે સાબરકાંઠાના વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી છે. સાંભળીએ આર્યન પટેલને. જે રમતો અમે બહાર રમવા જતા હતા તે હવે ઈડર સ્પોર્ટ્સ સંકુલમાં મળી રહેશે, તેથી અમે ખુશ છીએ. સ્પોર્ટ્સ સંકુલ ઝડપથી બને તેવી અમારી આશા છે, જેનાથી અમે નેશનલ, સ્ટેટ વગેરે આગળ જઈને મેડલમાં પાર્ટિસિપેટ કરીને પ્રતિનિધિત્વ વધારશું. કરોડો શ્રદ્ધાળુઓની ભક્તિ અને આસ્થાનું મહાપર્વ એટલે મહાકુંભ. ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ કિનારે યોજાઈ રહેલો મહાકુંભ તેના અંતિમ તબક્કે પહોંચી ગયો છે. આવતીકાલે મહાશિવરાત્રીના સ્નાન પછી કુંભ મેળાનું વિધિવત સમાપન થશે. ત્યારે મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી લગાવવા ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. લાંબી મુસાફરી બાદ કુંભમેળામાં ડૂબકી લગાવ્યા બાદ અમદાવાદના પ્રવેશભાઈએ ધન્યતા અનુભવી હતી. અમે અરેલ ઘાટ પર ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. ત્યાં અમે સ્નાન કરતાં જ એક અલગ જ અનુભૂતિ થઈ હતી, એક અલગ જ અનુભવ થયો હતો. ચારે તરફ જુઓ તો તમે હર હર મહાદેવના નાદ સંભળાતા હતા. આટલી બધી ભીડ હોવા છતાં
પણ અમને કોઈ પણ પ્રકારની અગવડ ના પડી. ત્યાં ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર અને વહીવટી તંત્ર દ્વારા પણ મહાકુંભ માટે સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઈ પણ ભક્તોને તકલીફ ના પડે તે માટે અલગ અલગ હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવ્યા છે અને પોલીસથી લઈને વહીવટી તંત્રના તમામ કર્મચારીઓ ભક્તોની મદદ કરવા માટે ઊભા હોય ને તેમ એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જે ખૂબ જ વખાણવા લાયક કહી શકાય. અમદાવાદથી પ્રયાગરાજ ગયેલા અન્ય એક શ્રદ્ધાળુ હિના મોદીએ તેમના મહાકુંભના અનુભવ અંગે વાત કરતા આ મુજબ જણાવ્યું. હું જ્યારે ગઈ ત્યારે મહાકુંભમાં લાખો લોકોનો ધસારો હતો, પરંતુ ક્યાંય કોઈ અડચણ નહોતી. જમવાનું, રહેવાનું, હરવા ફરવાનું, ખાવા પીવાનું, લોકો સાથે સનાતન ધર્મની વાતો કરવાનો અનેરો લાવો મળ્યો હતો. સૌ કોઈના મુખે ગંગા, જમના, સરસ્વતીના ત્રિવેણી સંગમની વાતો હતી. દરેક ધર્મના, દરેક જ્ઞાતિના લોકો એક થઈને મેળામાં સાથે ચાલતા હતા. હું અરેલ ઘાટથી બોટમાં બેસીને ત્રિવેણી સંગમ સુધી પહોંચી હતી અને ત્યાં માતા ગંગા, યમુના અને સરસ્વતીને ચુંદડી, સાડી પહેરાવાનો લાવો મળ્યો હતો. તેમની પૂજા કરી, પવિત્ર સ્નાન કર્યું. નદીના પાણીમાં મેં આસ્થાની ડૂબકી લગાવી. ખૂબ જ પાણી શીતળ અને ઠંડુ હતું. સ્નાન કર્યા બાદ જાણે મન આત્મા શુદ્ધ થઈ ગઈ હોય તેવો અહેસાસ થયો હતો. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા માટે ગુજરાત સરકારના એસટી વિભાગે રાજ્યના 4 શહેરોમાંથી પ્રયાગરાજ જવા માટે દરરોજ એસી વોલ્વો બસ દોડાવવાની પહેલ કરી હતી. સાંભળીએ રાજ્યના યાત્રાળુ ભાવેશ ગોહિલનો આ અંગેનો પ્રતિભાવ. મારે અને મારા વાઈફને બહુ ઈચ્છા હતી કે મારે પ્રયાગરાજમાં કુંભ સ્નાન કરવા જવું છે, પણ મને કોઈ જાતનો રસ્તો નથી પણ મળતો. પછી ખ્યાલ આવ્યો કે રાજકોટથી પ્રયાગરાજ જવા માટેનું જીએસઆરટીસીનું વોલ્વોનું બુકિંગ ચાલુ થઈ ગયું છે. પછી અમે 7 તારીખની જે બુકિંગ કરાવી, ડ્રાઈવર અને સુપરવાઇઝર બેય સારા હતા. અમને બહુ સારો અનુભવ રહ્યો. જયેશ લાડાણીએ પણ મહાકુંભની તેમની યાત્રાને યાદગાર ગણાવી હતી. ગુજરાત સરકારની જીએસઆરટીસીની જે વોલ્વો સર્વિસ છે એમાં 5 ફેબ્રુઆરીએ વડોદરાથી પ્રયાગરાજની જે યાત્રા છે એ પત્ની સાથે અમે કરેલી અને અમારી સાથે કુલ મળીને 45 જણનું એક સરસ ગ્રુપ હતું. શરૂઆત જ્યારે અમદાવાદથી બુકિંગ ચાલુ થયું હતું ત્યારથી અમે પ્રયાસ કરતા હતા, પણ ત્યાં ફૂલ હતું અને લકીલી રાજકોટ, સુરત અને વડોદરા બધી જ જગ્યાએ એકસાથે નવી વોલ્વો ચાલુ થઈ તો અમે બુકિંગ મળી ગયું અને ખૂબ જ સારી રીતે પ્રયાગરાજનો જે અનુભવ છે અમારો સ્નાનનો કુંભ એ સારો રહ્યો. પ્રયાગરાજમાં ચાલી રહેલો કુંભમેળો અંતિમ તબક્કામાં છે ત્યારે જૂનાગઢમાં ભવનાથ ખાતે ધ્વજારોહણ તેમજ બમ બમ બોલે જય ગિરનારીના નાદ સાથે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે. પ્રાચીન કાળથી મહાવદ નોમથી મહાવદ તેરસ સુધી ચાલનારા આ ધર્મમેળામાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શિવભક્તોએ ભાગ લીધો છે. પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિ સંજીવ મહેતાનો એક ખાસ અહેવાલ. જૂનાગઢમાં મહાશિવરાત્રિના ભાતીગળ મેળાનું વિશેષ મહત્વ રહેતું હોય છે. મહાવદ નોમે ભવનાથ શિખરે ધ્વજારોહણ સાથે 5 દિવસીય આ ધર્મમેળો શરૂ થતો હોય છે. ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં દેશના અલગ અલગ અખાડા અને સંપ્રદાયમાંથી સાધુઓ અને સભાપતિઓ આવતા હોય છે, પરંતુ શિવ ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર દિગંબર સાધુઓ હોય છે. દિગંબર સાધુઓની ધૂણીના દર્શન કર્યા બાદ આવતીકાલે સાંજે 7 કલાકે દિગંબર સાધુઓ અને અન્ય સંતોની એક શોભાયાત્રા નીકળશે, જે રાત્રે 12 કલાકે ભવનાથના મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે શિવરાત્રીનો મેળો પૂર્ણ કરવામાં આવશે. શિવરાત્રીના મેળામાંથી સંજીવ મહેતા, જૂનાગઢ. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સોમનાથ દાદાના દર્શન કરવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં ઉમટી પડ્યા છે. વિવિધ અનુષ્ઠાન, પૂજા અર્ચન સાથે આવતીકાલે અત્યંત મંગલમય વાતાવરણમાં સોમનાથમાં મહાશિવરાત્રી પર્વ ઉજવાશે. સાંભળીએ અમારા પ્રતિનિધિ રાજેશ ભજગતરનો એક અહેવાલ. મહાશિવરાત્રીની રાત્રે 4 પ્રહારની મહાપૂજા અને મહાઆરતીનું પણ આયોજન કરાયું છે. સવારે 7 વાગ્યે આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજ પૂજા અને પાલખી પૂજા કરી સવા 9 વાગ્યે સમ્રાજ્ઞ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ માટે પાલખી યાત્રા યોજાશે. ખાસ કરીને મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારે 4 વાગે મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે અને તે સતત 42 કલાક સુધી, એટલે કે બીજા દિવસ રાત્રે 10 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. સવારે સૌ પ્રથમ ટ્રસ્ટ દ્વારા ધ્વજારોહણ કરી અને પૂજાનો શુભારંભ કરવામાં આવશે. તેવી રીતે 8:30 વાગે સમુદ્ર પથ ઉપર સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત પાર્થિવ પૂજન કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે માત્ર 25 રૂપિયામાં
ઓનલાઈન બિલો પૂજાની વ્યવસ્થા જે ગોઠવવામાં આવી છે અને આ પૂજા નોંધાવ્યા બાદ લોકોને ઘરે નમન, ભસ્મ અને રુદ્રાક્ષનો પ્રસાદ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે. આ પૂજા પણ 3 લાખથી વધારે પૂજા આ વખતે નોંધાઈ છે. મહાશિવરાત્રીએ જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે ટ્રસ્ટ દ્વારા લોકો સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા તેમજ પૂજાઓ સારી રીતે કરી શકે તે માટે વિશેષ આયોજન ગોઠવાયું છે. સોમેશ્વર પૂજાના સ્લોટ પણ ડબલ કરવામાં આવે છે અને ટ્રસ્ટના મંદિર પરિસરના સંકીર્તન હોલમાં પણ વિશેષ પૂજા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેવી જ રીતના લોકો પૂજા નોંધાવી શકે તેમજ પ્રસાદ પોતાના ઘરે લઈ જઈ શકે એ માટે પણ જે પૂજા અને પ્રસાદીના કાઉન્ટરો છે એ પણ બમણા કરવામાં આવે છે. ખાસ કરીને આ મહાશિવરાત્રીએ ભગવાનને 5 લાખ જેટલા બિલ્વપત્ર સતત ભગવાન ઉપર અભિષેક થતો રહે એ માટેની પણ વિશેષ વ્યવસ્થા પૂજાની ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે. આ દિવસે ગંગાજળ અભિષેક માટેનો સમય પણ નિશ્ચિત કરવામાં આવે છે. સવારે 8 વાગ્યાથી લઈ અને 11 વાગ્યા સુધી તેમજ બપોરે 1 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ ગંગાજળ અભિષેક ભગવાનનો કરી શકશે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક લોકો લાભ લઈ શકે તે માટે પણ એક વિશેષ પાત્ર પણ ગંગાજળ અભિષેક માટે ગોઠવવામાં આવ્યું છે, જેના કારણે એક સાથે 50 લોકોથી વધારે આ અભિષેક કરી શકે અને લાભ લઈ શકે એવી એક ખાસ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે. દરમિયાન મહાશિવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કળા આસ્થાના પ્રતીક્ષામાં ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો પ્રારંભ થયો છે. મહોત્સવને ખુલ્લો મૂકતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું જ્યાં પવિત્ર મિલન થાય છે તેવા અરબી સમુદ્રના સંગમ સ્થળ પર વેદોની ઋચાઓના ગાન સાથે આધ્યાત્મિક અને દિવ્ય માહોલની 108 દીપની સંગમ આરતી કરી હતી. રાજેશ ભજગોતર, આકાશવાણી સમાચાર, ગીર સોમનાથ. ગુજરાતની ધરતી વતનની એ માટી સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. આ પંક્તિને સાર્થક કરનાર દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસ. કચ્છી, કાઠિયાવાડી, સુરતી, અમદાવાદી, નાગરી, પારસી આ બધી લઢણને ભાવ સાથે ગુજરાતીઓને એક તાંતણે જોડતો ભાષા સેતુ એટલે આપણી માતૃભાષા ગુજરાતી. આ ભાષાની જાળવણી એ આપણા સૌની જવાબદારી છે. આ જ મંત્ર સાથે રાજ્યભરમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા સપ્તાહ અંતર્ગત વ્યાખ્યાનો સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ ગયા. સાંભળીએ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાને. આ વખતે અમે નક્કી કર્યું કે માતૃભાષાનો એક માહોલ ઉભો થાય, લોકોને પોતાનામાં પોતાની ભાષાનું ભાષાભિમાન પ્રગટે એ માટે એક સાથે કાર્યક્રમ કરીએ તો અસર ઊભી થશે. અને આ માટે અમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું અને બહુ ગૌરવ સાથે અને આનંદ સાથે હું કહી શકું કે 365 જગ્યાએ એક સાથે એક જ દિવસે માતૃભાષાના ગૌરવ માટેના કાર્યક્રમો થયા. દ્વારકા નગરીમાં શારદાપીઠ આર્ટ્સ કોમર્સ કોલેજ ખાતે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. તેમાં વક્તા ડોક્ટર ચંદ્રકાંત રામાનુજે વ્યવહાર અને શિક્ષણમાં માતૃભાષાના સ્થાન અને મહત્વ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. ગુજરાતી માતૃભાષાના સ્થાનને ઓળખવા માટે અને સમજવા માટે અને એની લિપિ અને વર્ણોને સમજવા માટેની વાત કરીએ તો એમ કહી શકાય કે એમાં ક થી જ્ઞ સુધી જે વર્ણો છે એને વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે અને અ થી અહ સુધી જે છે એને સ્વર તરીકે ઓળખવામાં આવે છે. એની પાછળ ખૂબ તત્વજ્ઞાન રહેલું છે. એક એક વર્ણ પાછળ એનું એક તાત્વિક રૂપ રહેલું છે. કક્કાના એક એક અક્ષરમાં ભરપૂર તત્વજ્ઞાન રહેલું છે. જેને માણવું એ આપણું ગુજરાતીપણું છે અને જેને અનુભવવું એ પણ આપણું ગુજરાતીપણું છે. અને એટલે જ ગુજરાતી માતૃભાષા છે એ ઉમદા તત્વ છે. એ તત્વને સમજવું એ જ આજના દિવસે ધન્યતા અને સદભાવના ગુજરાતી માતૃભાષાને અર્પિત કરી કહેવાય. આપણી ભાષા, આપણી બોલી, આપણું સાહિત્ય તેમજ આપણી સંસ્કૃતિની આપણે જાળવણી કરીએ અને આવનાર પેઢી સુધી આ અમૂલ્ય વારસો પહોંચાડીએ. આ સંકલ્પ સાથે આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન વિધિ મોદી, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખુંટ.